ભરૂચમાં ભૂતમામાની ડેરી રાતોરાત તોડી પડાટે વ્યાપક રોષ, ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી. ભરૂચના ધારાસભ્ય વિસ્તારમાં નર્મદા કોલેજ નજીક આવેલી વર્ષો જૂની ભૂતમામાની ડેરીને રસ્તા નવીનીકરણના કામ દરમિયાન રાતોરાત હટાવી દેવાતા મોટો વિવાદ સર્જાયો છે. સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓ ડૂબાતા પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ₹23 કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ આરએમબી દ્વારા મોડી રાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક રીતે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ કે વોર્ડ સભ્યોને પણ આ અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી. આ મંદિર સ્થાનિક લોકો માટે અત્યંત મહત્વનું ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે. પરંપરા મુજબ લગ્ન પ્રસંગે વરરાજા અહીં દર્શન કર્યા વિના આગળ વધતા નથી. મંદિરને કોઈપણ વિધિવત પૂજા કર્યા વિના હટાવવામાં આવતા આજે સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે 5 દિવસની અંદર મંદિરની વિધિવત પૂજા સાથે નજીકના સ્થળે પુનઃસ્થાપન કરવામાં આવે. જો આમ કરવામાં નહીં આવે તો આંદોલન અને આવેદનપત્ર સહિતની કાર્યવાહી કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસ કાર્ય માટે મંદિર હટાવવું જરૂરી હોય તો તે સમજી શકાય છે, પરંતુ ધાર્મિક સ્થળને યોગ્ય વિધિ વગર અને માન મર્યાદા વિના હટાવવું એ બિલકુલ યોગ્ય નથી. જો મંદિરને આદરપૂર્વક ખસેડવામાં આવ્યું હોત તો કોઈને વાંધો ન હોત.